સાહેબ ને ઈશ્કે ઈંડોળો. કોણ મરવાનું થયું છે? તમે જ ઉપર આમ જ જાઓ છો. 4 માણસોને સાથે લઈને જ આવ્યો છું. તમને કાંત પણ દીધી છે. હવે કઈ કામ બાકી રાખવાનું? બોલો, જવું છે ઉપર? હા. એ ભાઈ, એ નીચે મૂકો ને ખાટલો. એ ભાઈ નીચે મૂકો ને ખાટલો. અવાજ નહીં, અવાજ નહીં. આજુબાજુમાં લોકો સુઈ ગયા છે. અવાજ કરશો ને તો કાપી નાખીશ. અને મારી વાત ધ્યાનથી સાંભળો. મારા પૈસા 4 દિવસમાં પાછા નહીં મળે ને તો 5મો દિવસ જોઈ નહીં શકો. હા, પછાડો ને નીચે. ફરીથી કીધું 4 દિવસ. વિક્રમસિંહ, તો બહુ શાંતિથી સુઈ જાઓ. આરામ કરો શાંતિથી. જરાય ટેન્શન ના રાખશો. અમે છીએ ને, અમે તમારી આજુબાજુમાં જ છીએ. હા, ચાલો. ડેડી, પેલા લોકો પાછા કેમ આવ્યા હતા? અરે આ તો આપણો દિલપો છે, દિલીપ. હવે અડધી રાત્રે એને કઈક તકલીફ થઈ એટલે પૈસા માંગવા ક્યાં જાય એટલે આપણી પાસે આવ્યો તો, મોટા માણસ પાસે. તને તો ખબર છે આપણા ઉંમરેથી કોઈને ખાલી હાથે જવા દેતા નથી. આપ્યા. ડેડી, તમે અહીંયા કેમ સૂતા છો? એમણે કીધું છે ને, એટલે ડોક્ટરે કીધું છે કે તમારે ઝાડ નીચે સુવાનું. શ્વાસ લેવામાં તકલીફ પડે ને, ખાનદાની માણસોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આમ ઝાડ નીચે સૂઈએ ને તો ઓક્સિજન મળે. પણ તું કેમ જાગે છે? ના, આ તો અવાજ આવ્યો ને એટલે જોવા આવી. ના, કઈ નહીં. તું જા જઈને સુઈ જા. હા. ગઈ કે નહીં? હા, જાઉં છું. હા, અહીંયા છે તારા પપ્પા. પપ્પા અહીં છે. હા, જમાઈરાજ, હજી 2-4 દી રોકાઈ ગયા હોત તો સારું થાત. મમ્મી, તમે જાણો છો ને મારી નોકરી કેવી છે. લેવાનું. અને જો ઉછળકૂદ જરા ઓછી કરજે. શું કહ્યું? કાળજી રાખજે તારી. જમાઈરાજ, આનું ધ્યાન રાખજો. સાંભળે તો ને મારું. શું બોલ્યા? તને કઈ નથી કીધું. ચાલો. મમ્મી, હું જરા જઈને આવું. ક્યાં જાય છે? 1 મિનિટ. અનેરી અને જમાઈરાજ નીકળે જ છે. તને જતા જતા છોડતા જશે. હા, ક્યાં જવું છે? શહેરમાં જવું છે. યુનિવર્સિટીમાં કામ છે થોડું. યુનિવર્સિટી? ના, યુનિવર્સિટીમાં જે સ્ટુડન્ટ્સના રાડા થયા છે. યુનિવર્સિટી બંધ છે. હમણાં જ મેસેજ આવ્યો મને. એમ? હા. તો આજે ના જઈશ. રહેવા દે. ઠીક છે. મમ્મી, અમે નીકળીએ. આવજો મમ્મી. પૂરી કરો ભાઈ, પૂરી કરો. સ્ટુડન્ટ્સ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, આચાર્યની હાકલપટ્ટી, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, આચાર્યની હાકલપટ્ટી. હેલો, એસીપી હર્ષવર્ધન સિંહ બોલું છું. હા, વાઇસ ચાન્સેલર સરને એક મેસેજ આપવાનો હતો. એમને કહેજો કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈ પણ એમની કેબિનમાંથી બહાર ના નીકળે. એમના સ્ટાફમાંથી પણ કોઈ નહીં. એન્ડ ડોન્ટ વરી, કાયદો અને વ્યવસ્થા જળવાય એ જ રીતે કામગીરી કરીશ. આ જીતુ, અરે આની શું ભૂલ છે? હા, આ છોકરો આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. કેરોસીન છાંટી અને આત્મદાહ કરવાનો છે. જીતુ, તું એકલો નથી મારા ભાઈ. તારી સાથે અમે બધા લોકો પણ આત્મદાહ કરીશું કેરોસીન છાંટીને. શું કહો છો ભાઈઓ? આત્મદાહ કરીશું કે નહીં? ચાલ સાહેબ, પિસ્તોલ લઈ લો. કેમ, ડર લાગે છે? હા સાહેબ. ગુડ.
લાગવો પણ ના જોઈએ. સ્ટુડન્ટ્સ પણ ના ડરવા જોઈએ. કોલેજના છોકરાઓ છે. ગાડી લોક કરી દો. સાહેબ, આજે મેં છાપામાં વાંચ્યું છે કે કર્ક રાશિવાળા ગમે ત્યાં જંપ લાવવું નહીં. ચાલા, તમને કોણે કીધું કે મારી રાશિ કર્ક છે? મારી આજની રાશિ વૃષભ છે. અને વૃષભ એટલે બળદ શું કરે? સીધો અંદર ઘૂસે. સ્ટુડન્ટ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર, પ્રિન્સિપાલની હાકલ પટ્ટી. પોલીસ આવી ગઈ. જીતુ, પોલીસ આવી ગઈ છે. પણ તું ગભરાતો નહીં. આપણે ગમે તે થાય, જે વિચાર્યું છે એ જ કરવાનું છે. સમજ્યો ને તું? આજે તારે આપણી કોલેજમાં ઇતિહાસ સર્જવાનો છે. મરીને અમર થઈ જવાનું છે. સ્ટુડન્ટ પર થતો અત્યાચાર, વિદ્યાર્થીઓ પર થતો અત્યાચાર. નજીક ના આવતા, હું સળગાવી દઈશ. દૂર જાઓ, કહું છું દૂર જાઓ. સળગાવી દઈશ, દૂર જાઓ. મારા ભાઈ, તું બિલકુલ ચિંતા ના કરતો. તું મરીશ ને તો તારી સાથે અમે બધાય મરશું. પણ હવે પીછેહટ નથી કરવાની. આ રીતે જ અહીંયા દબાણ કરવા આવ્યા છે આપણા ઉપર, પણ હવે આપણે પીછેહટ નથી જ કરવાની. બધી જ જાતના દબાણને આપણે ઉખેડીને ફેંકવાના છે. તમે? આપણે રોનક ઉર્ફ રોની, રાજભાનો નાનો ભાઈ, સ્ટુડન્ટ લીડર. સ્ટુડન્ટ લીડર? તો લીડર છે તો બીજાને કેમ આગળ કરે છે? અને શું નામ કહ્યું તારું? કીધું તો ખરા, રોનક ઉર્ફ રોની. આ તો રોની લીડર છે ને, સૌથી આગળ પડતો હોય છે. અને લીડર છે તો તું પોતાની જાતને કેમ નથી સળગાવતો? સાંભળ ને, એક કામ કર. આ લાઇટર અને કેરોસીન આને આપ. જોઈએ આની પાછળ બધા સળગે છે કે નહીં. જીતુ, તું ગભરાઈશ નહીં. આની વાતોમાં ના આવીશ. એ ખાકી અમારી મેટરના વચ્ચે ના આવતો. હા હા, હું કહું છું, આ પોલીસ અહીંયા શું કામ આવી છે? હા, આ એમનો માણસ લાગે છે. આ વર્દીમાં ગુંડાગીરી કરવા આવ્યો છે. ગુંડાગીરી જરા નમવાનું નથી. હા હા, દૂર રહો, નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. સળગાવી દઈશ હું પોતાને. બરાબર છે, બરાબર છે જીતુ. પૂરું નામ શું છે તારું? અરે બોલ એટલે ખબર પડે કે કોને બલિદાન આપ્યું. જીતેન્દ્ર પટેલ. જીતેન્દ્ર પટેલ. પાકીટ છે તારી પાસે? પાકીટ છે? હા. તેમાં તારા મા બાપનો ફોટો પણ હશે જ? હા, છે. વેરી ગુડ. તો એકવાર એ ફોટો કાઢ અને જો કે તું આત્મહત્યા કરીને મરી જઈશ તો એમની શું હાલત થશે. એમનો વિચાર કર્યો છે એક પણ વાર? માન થશે, માન એમને જીતુ પ્રત્યે. અમર થઈ જશે જીતુ. શહીદ જીતેન્દ્ર પટેલ. હા, શહીદ જીતેન્દ્ર પટેલ. આ મરશે ને તો આની પાછળ બધા જ લોકો મરશે. હા, મરશે. અને લાગે છે કે આ બધા તારી પાછળ મરશે? હા, મરશે. જો દોસ્ત, જીવનથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી હોતું. અને ચર્ચાથી દરેક પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. અને જીવીશ તો દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકીશ. જીવનથી વધારે મહત્વનું બીજું કંઈ જ નથી. જીવન એટલું સસ્તું નથી દોસ્ત. અને જીવનનું મહત્વ જાણવું હોય ને તો એક માને પૂછવાનું કે એક બાળકને જન્મ આપતી વખતે કેટલી પીડા વેઠી છે. એ જીતેન્દ્ર, ખાલી રસ્ટિગેટ થયો છે. બહુ તો 1 વર્ષ બગડશે ને. આત્મહત્યા કરીશ તો તારા મા બાપની પાછળી આખી જિંદગી બગડી જશે. એ ઇન્સ્પેક્ટર, બંધ કર તારું લેક્ચર. જીતુ, આ આપણને ફસાવવા માંગે છે. અને તું ડરપોક છે કે શું? હા, તને મારા પર ભરોસો નથી? નથી તો લાવ. ના, હું અહીંયા સળગી જાઉં છું. સળગાવું છું. દૂર જાઓ. હું કહું છું દૂર જાઓ. હું સળગાવી દઈશ પોતાને. દૂર જાઓ. હું દૂર છું. ડોન્ટ વરી. દૂર જાઓ. તું લાઇટર બંધ કર. મેનેજમેન્ટ સાથે વાત કરવી છે ને? હા, કરાવું છું. તું લાઇટર બંધ કર પહેલા. એ ખાકી, પેલા પ્રિન્સિપલને અહીંયા નીચે બોલાવ, જે પેલા વાઇસ ચાન્સલરની ઓફિસમાં લપાઈને બેઠો છે. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ. ઓકે, વાત કરવી છે ને? કરું છું વાત. વિદ્યાર્થી સંગઠન. હલો.
હા, અહીંયા પરિસ્થિતિ થોડી આઉટ ઓફ કંટ્રોલ છે. વધારે ફોર્સની જરૂર પડશે. યસ. અને સ્ટુડન્ટ્સ પ્રિન્સિપલ જોડે વાત કરવા માંગે છે, એમને નીચે મોકલો. હા, હું કરાવું છું. હા, બે એલર્ટ. વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ! વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ! વિદ્યાર્થી સંગઠન જિંદાબાદ! જય સોમનાથ! સોદો સલગા એટલે તારી પર આત્મહત્યાની સાથે સાથે ખૂનનો પણ આરોપ લાગે. સોદો સર મેં કોપી નથી કરી તો પણ કેમ રસ્ટિકેટ કરવામાં આવ્યો? એ ખાકી બસ. હા બસ, હવે બહુ થયા તારા નાટક. હવે ચૂપચાપ અહીંથી નીકળવાનું, નહીં તો શું નામ કીધું તારું? એ જે હોય. આજે છે ને ખાલી દાંત તોડ્યો છે. નેક્સ્ટ ટાઈમ જીભ નામનું અવયવ શરીરમાં હોય છે ને કેવા લાયક નહીં રાખો. અન્ડરસ્ટુડ? સાહેબ, એ પિન્ટુ અહીંયા આવ. માસી કેટલી વાર કીધું છોકરાઓને ગુલ્લા ખાવા દેવાના. આલે આલે, તારા ફ્રેન્ડ્સને પણ આપજે. પાછો મોટી દાનવીર કર્ણ. હા, હું તો છું જ. માસી આજે લોટ બહુ ઓછો લીધો છે. તમારા માટે ગીતો વીતો વગાડું કે તમારા હાથ ફટાફટ ચાલે? એ ગોપી, કઈ ધમાકેદાર વગાડ દો, એકદમ ઘંટડી વાગી જાય એવું. હાય મારો હીરો. ગોપી, એ ગોપી જલ્દી આવ. શાની બૂમો પાડે છે આટલી? આપણો હીરો. હા, આ તો તારો જ હીરો છે. પણ આ ટીવીમાં કેવી રીતે આવ્યો? શું? ડોબી, અવાજ વધાર ને. વધાર ને? રિમોટ ક્યાં છે? ક્યાં છે? મને શું ખબર? આટલામાં જ ક્યાં કસા? ઊભી રહે. હવે આને રિમોટ નથી મળતું. એ ઊંઘી ગઈ છે? ના, યાદ કરતી હતી. આ તારું જ ઘર છે ને? યાદ આવ્યું. હે તો લાવ આપ. કેસર, તે જ રિમોટ લીધું હતું. મેં? હા. હે હા, મેં લીધું હતું, પણ મેં તો ત્યાં જ મૂક્યું હતું. પણ હવે ત્યાં નથી. ત્યાં મૂક્યું હતું ને, તો ત્યાં જ હશે. પૂછ્યું નથી તો આજો બધો પસારો પડ્યો છે, એક વસ્તુ ઠેકાણે નથી. કેસર, હા મેં શું કીધું હતું? હા જ્યાં રિમોટ મૂક્યું છે ત્યાં જ હશે. હા. તો તો શું ત્યાં નથી ને? આ શું છે? હા, લાવ આપ. ના કેસર, ગોપી આપને. ના, તું મારું ક્યારે સાંભળતી જ નથી. અરે પેલો જતો રહેશે. હંમેશા તું મને ખોટી ઠેરવે છે. અને મારા ઘરમાં પસારો પડે છે એવું કે છે. નેક્સ્ટ ટાઈમ થી રીકુ આપને. ગોપી આપને. હવે બધાની હાજરીમાં તે મને વચન આપ્યું છે. હા, એને પાળજે હો દીકરા. જીવનમાં બે વસ્તુ વર્જ્ય છે તારા માટે, એક પીવાનું અને બીજી મોહિની.
પોલીસ અધિકારીના લીધે ગામમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે છે. કેમેરામેન કમલેશ સાથે હું અવની, આર ન્યૂઝ. ગોપી શરત લગાડ, આપણા હીરોએ કંઈક સોલિડ કામ કર્યું હશે. હું શું કરી રહી છે? એક રિમોટ તો સાચવી શકતી નથી. મને સાંભળવું હતું ને શું બોલે છે. પણ એમાં આટલી ઉતાવળી શાની થાય છે? કેમ ના થો? પહેલી વાર કોઈ છોકરાને જોઈને મારા દિલની ઘંટડી વાગી છે. છોકરાને જોઈને? પુરુષ છે, પુરુષ ડફોડ. તો શું થયું? ઉંમર બધું મોહ માયા છે. ઘંટડી વાગી ને એ મહત્વનું છે. આનું નામ તો શોધવું જ પડશે. જીવનમાં મારે ક્યારેય કોઈ પોલીસવાળા સાથે લગ્ન કરવાનો વારો આવ્યો ને તો હું આની સાથે જ કરીશ. કોઈ છે કે ઘરમાં? જુઓ કોણ છે દરવાજા પર? કોઈ છે ઘરમાં? કોઈ જુઓ છો કે નહીં? ખાનદાની માણસ એટલે શું? ઢીચણાઈ નહીં હલાવવાના, બેઠા બેઠા હુકમ છોડ્યા કરવાના. હા કઈ નહીં. હા, બાર કોઈ લેડદાર હોય ને તો બારોબાર જ રવાના કરી દેજો. હા, અંદર નહીં લઈ આવતા. આપ કોણ? જય સોમનાથ. જય સોમનાથ. હું દશરથ ત્રિવેદી અમરબાને ત્યાં કામ કરું છું, એમનો કારભારી. આવો આવો. સાંભળો, અમરબાના પરિવારના કારભારી આવ્યા છે. હા, બારોબાર રાખો. અંદર છે. કેસરના પપ્પા અંદર જ છે. મોકલો. આવો. જય સોમનાથ. હું દશરથ ત્રિવેદી, અમરબા પરિવારનો કારભારી. બેસો ને, બેસો. આપણા કારભારી ક્યારે આવવાના છે? ગ્રામ પંચાયત ગયા છે ને? હા હા, યાદ આવી. રાત્રે આવવાના છે. ઠીક છે, આમના માટે 4 રસ્તાની વ્યવસ્થા કરો. ના ના, રહેવા દો. ગઈકાલે તમારા ત્યાં છોકરી જોવા આવ્યા હતા ને? હા તો? હા, તો હવે આગળની વિધિ પણ કરવી પડશે ને, એટલે અમરબાના પરિવાર વતી કાલે એમના બંગલે શુભેચ્છા મુલાકાત રાખી છે. એનું આમંત્રણ આપવા આવ્યો છું. આવી શકશો ને આપ? આવતીકાલે? આવતીકાલે કારભારી તમારું નામ શું કહ્યું? હું દશરથ ત્રિવેદી. તો કારભારી, અમરબાના ઘરે અમારી દીકરી ગમી ગઈ લાગે છે નહીં? હા હા, કેમ નહીં, કોઈને પણ ગમી જાય એવી દીકરી છે તમારી. હા, તો પછી કાલે ફાવશે ને? જોઉં છું. એમાં એવું છે ને, અમારું શેડ્યુલ અમારા કારભારી જુએ છે, એટલે એમની સાથે વાત કરીને પછી તમને જણાવું છું. સારું, એક કામ કરો ને, તમારા કારભારીનો નંબર આપો ને મને, જેથી શું છે કે હું એની સાથે વાત કરી લઉં. હા, બરાબર છે. પણ શું છે કે એમએસ આઉટ ઓફ રીચ હોય છે ને, અને આમાં એવું છે કે આ ફેમિલી મેટર છે, અને અમે આ નોકર ફોકરના એવી વાત કરતા નથી. એટલે હું જોઈ લઉં છું ને પછી હું જ તમને જણાવીશ. ભલે, જેમ બને તેમ જલ્દી જણાવજો, જેથી શું છે કે તમારા માટે વાહનની વ્યવસ્થા કરી શકાય. કેમ? અમારી પાસે છે, હા, ગાડીઓ છે અલગ અલગ. એક જણ પાસે 3 છે, તો બહાર ગયા છે એટલે. ભલે, તો હું નીકળું. ના, એમ ન જવાય. તમે પહેલી વાર અમારે ઘેર આવ્યા છો. આમ તો જમાડીને મોકલવા જોઈએ, પણ ઉતાવળ છે તો ચા પીને જાઓ. અરે હવે તો અવારનવાર આવવાનું થશે. અત્યારે થોડો ઉતાવળમાં છું, ફરી આવીશ ત્યારે ચોક્કસ ચા પીશ. અત્યારે મને રજા આપો. હા, આવજો. આ તો કઈ રીત છે ખાનદાની લોકો સાથે વર્તવાની? આવા લલ્લુ પંજુ નોકરને આમંત્રણ આપવા મોકલી દીધો.
તો કઈ રીતે આમંત્રણ આપવામાં આવે છે તમારા ખાનદાની લોકોમાં? ના જોયા હોય તો મોટા ખાનદાની. ના એટલે એમની ઉંમર તો જુઓ, બહુ જૂના અને વફાદાર કારભારી લાગે છે અમરબાના પરિવારના. જોયું નહીં? પોતાની ગાડી લઈને આવ્યા હતા. વફાદાર હોય કે ના હોય, છેવટે છે તો નોકર જ ને. આપણને એને કઈ પડી નથી. હા, હું શું કહું છું, જોજો પાછા આટલી નાની અમથી વાતમાં લગન ફોક કરવાનો વિચાર ના કરતા. તું મને શું સમજે છે નિર્મળા? પેલા 24 વર્ષથી મારી જોડે નોન સ્ટોપ આ સંસાર ચલાવી રહી છે, તો તારામાં અક્કલ નથી આવી? આ ઉપલો માળ ખાલી છે કે પછી ભૂસું ભરેલું છે? કાલે હવે ગાડીની વ્યવસ્થા કરવી પડશે. ખાવાના હોય ફાફા ને ગામમાં મારે ફાકા. અમને ફાકા ફોજદારી નહીં તો બીજું શું કહેવું? સાંભળો, જ્યારે દશરથભાઈએ ગાડી મોકલવાનું કીધું ત્યારે જવાબ કેમ ના આપ્યો? ત્યારે કહેવું જોઈએ ને. કેડાસ, એ ભલે રાજગઢના રાજવી હોય, આપણે શિવગઢના સમ્રાટ છીએ. બસ એકવાર પેલા કેસનો નિકાલ આપણા તરફી આવી જવા દે, પછી 750 એકરનો આખો ડુંગર આપણો હશે. હા, આવી નાની નાની ગાડીઓમાં જઈને એમનો ઉપકાર નથી જોઈતો આપણે. એક એક માણસ માટે 10 ગાડીઓ ઊભી કરી દઈશ મારા ઉંમરે. વાત કરે છે તે. તેને કહો અમે આવ્યા છીએ. સાહેબ, સાહેબ, બોલો ઝાલા. વિથ રિસ્પેક્ટ એક વાત કહું, તમે બહાર જઈને જરા પગ છૂટા કરી આવો અને પ્લીઝ આ દરવાજાથી જજો સાહેબ. ઝાલા, ભલે અમને બહારનું દેખાતું ન હોય, બહારનો અવાજ સંભળાય છે. એ જલ્દી કર, ફાલતુ સમય નથી મારી પાસે. આ ધીમા અવાજે વાત જ નથી કરી શકતો. સાહેબ, હું શું કહું છું, તમે જરા બહાર જઈને પગ છૂટા કરી આવો અને પ્લીઝ આ દરવાજાથી જજો સાહેબ. ઝાલા. ના એટલે સાહેબ, બહાર રાજભા આવ્યા છે. રાજભા? જી સાહેબ, બહુ મોટો માણસ, એકદમ બિગ શોટ. એમ? બહુ ડેન્જર માણસ. ચૂંટણીમાં કોને ટિકિટ આપવી અને કોને ડિપોઝિટ ડૂલ કરાવી બધું એ જ નક્કી કરે છે. બહુ મોટો પાવરફુલ માણસ. પેલું શું, હા, કિંગ મેકર કહેવાય ને, આ એ જ છે. બહુ મોટો આસામી છે. એમ? બહુ મોટો આસામી છે? બહુ મોટો. કેટલો? XXL? શું બોલ્યા સાહેબ? ના એટલે આટલો મોટો? આ દરવાજામાંથી તો અંદર આવશે કે એનાથી પણ મોટો આસામી છે? સાહેબ, તમે જોક માર્યો. સાહેબ, અત્યારે તમને તો મજાક સૂજે છે, પણ અહીંયા જરા શાંતિ રાખજો. કારણ કે શું છે, કોઈ પણ મેટર જ્યારે પર્સનલ બની જાય ને ત્યારે બહુ અઘરું કામકાજ થઈ જાય છે. સવારે તમે જેના થોપડા પર ઝાપટ મારી હતી ને, આ એનો મોટો ભાઈ છે. એ ઝાલા, બહુ રાહ જોવડાવી તે મને. ઝાલા, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ સિલિન્ડર બહાર ગરમ થઈને ફાટે ને એ પહેલા એને અંદર મોકલ. મોકલું સાહેબ? હા, ઓફકોર્સ. ઠીક છે સાહેબ. કેટલી વાર છે ઝાલાજી? ધીમે ભાગી તો નથી ને? નહીં ને? શું છે ઝાલા, કે જો તમને વાગે ને તો અમને બહુ દુઃખ થાય. અમને તો એમ કે તમારા સાહેબ પાછલા દરવાજેથી. સાહેબ, જય માતાજી. આપણે રાજભા બરોબર. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ, એક નવયુવાન, એક કડક પોલીસ ઓફિસર. ગર્વ છે અમને તમારા પર, ગર્વ છે. રાજભા, આ તમારો અવાજ આવ્યો ત્યારથી હું વિચારી રહ્યો હતો કે આપણે અમને કેમ બોલાવ્યા છે, પણ યાદ નથી આવતું. આહા, આપ એમને બોલાવ્યા નથી, તમે જાતે જ અહીંયા આવ્યા છે. શું છે કે સાહેબ,
સવાર સવારમાં આપના પરાક્રમની વાતો અમારા કાને પડી ને સાંભળીને અમારી છાતી 4 ઇંચ ફૂલી ગઈ. આપે એક નવયુવાનનો જીવ બચાવ્યો. ગમ્યું અમને. પરંતુ એક નવયુવાનનો જીવ બચાવતા આપે એક બીજા નવયુવાનના ગાલ ઉપર ભૂલથી થપ્પડ મારી હતી. ભૂલથી? ના, ભૂલથી નહીં, જાણી જોઈને જ થપ્પડ મારી છે. કારણ કે જે લોકો ખાખી વર્દીને જોઈને ભસતા હોય છે ને, એ લોકોનું મોઢું આવી રીતે થપ્પડ મારીને બંધ કરી દઉં છું. અને જો છતાં પણ ભસવાનું બંધ ના કરે તો બીજા ઘણા રસ્તા છે મારી પાસે. રોની અમારો નાનો ભાઈ છે. હા, એ સમજી ગયો. તો રોનીને એટલે કે અમારા નાના ભાઈને અમે આજ સુધી આંગળી પણ નથી અડાડી. અને આપે એના ગાલ પર 5 આંગળાની છાપ છોડી દીધી. રાજભા, વિદ્યાર્થી હતો ને એટલે ખાલી 5 આંગળીની છાપ છોડી. બાકી કોઈ હોત ને તો અરીસામાં મોઢું જોવાને લાયક ન રાખે. અચ્છા, વાત જાણે એમ છે સાહેબ કે અમારા નાના ભાઈ રોનીએ આજ સુધી અમારી પાસે જે કંઈ પણ માંગ્યું ને એ બધું જ અમે એમને લઈ આપ્યું છે. હા તો રોનીએ તમારી પાસેથી માફી માંગી છે. શું? સોરી. હા, સોરી. બસ એકવાર સોરી કહી દો એટલે વાત પતે. ના કહું તો? અરે હર્ષવર્ધન સાહેબ, તમે તો ગુસ્સે થઈ ગયા. અમે અહીંયા ગુંડાગીરી કરવા નથી આવ્યા. શું છે સાહેબ કે આ દુનિયામાં દરેકે દરેક વસ્તુની કોઈને કોઈ કિંમત હોય જ છે. એટલે તમારા સોરીની પણ કોઈ કિંમત તો હશે જ. તમે આંકડો કહો, અમે આપવા રેડી છીએ. કેટલા? આ થઈને વાત તમારા પગારના 3 ગણા. રાજભા, સ્કૂલમાં બહુ માર ખાધો હતો ને? એક માસ્તરને મેં માર્યો હતો, સ્કૂલ છોડી દીધી. પણ એસીપી એ વાતને આ ઘટના સાથે શું લેવા દેવા? ના, એટલે ભણેલા ના હોઈએ ને એટલે ક્યાંય પણ જઈને કંઈ પણ બોલીએ ને તો ઊંધા માથે પડીએ. ચાલા, અને જરાક મારી પર્સનલ ઓળખ કરાવો તો. કરાવી આપ. એસીપી હર્ષવર્ધનસિંહ રાઠોડ, રહેઠાણ રાજગઢ ગામ. આપણી જિલ્લા માર્કેટ કમિટીમાં જેટલા ફળોના ટ્રક આવે છે ને એમાંનો 7% માલ આમનો જ હોય છે. ગુજરાતના સૌથી મોટા ફળની વાડીઓના માલિક. 250 એકરમાં ફળોની ખેતી, 25 એકરમાં ફૂલોની ખેતી. એસટી સ્ટેન્ડ પર તમારું જે હોર્ડિંગ લાગ્યું છે ને, ગુલાબના હાર પહેરેલું, એમાં જે ગુલાબના ફૂલ છે ને એ આમના ખેતરના જ છે. અરે એટલું જ નહીં, 1200 ભેંસ, 200 ગાય, 200 ગીર ને કાંકરેજની ગાય સાથે ભવ્ય ડેરી ફાર્મનો બિઝનેસ એ આમના પરિવારનો જ છે. અરે એટલું જ નહીં, જિલ્લાની બહાર પણ 2 કારખાનામાં આમની પાર્ટનરશિપ છે અને પોતાની 2 સુગર ફેક્ટરી પણ છે. હા તો રાજભા, હવે શું કિંમત લગાવી મારી માફીની? અચ્છા, તો તમે એ છો. મિસ્ટેક થઈ. પણ અહીંયા આવીને આજે અમે 1001% રાઈટ કામ કર્યું છે. કેવી રીતે? તમે પણ બિગ શોટ ને અમે પણ બિગ શોટ.
થઈ જાય આપણી વચ્ચે દોસ્તી. આઉટ. હા, અરે આ તું ભણેલો નથી નહીં? આઉટ એટલે અત્યારે ને અત્યારે અહીંથી નીકળવાનું. એ તો સરકારી અધિકારીને લાંચ આપી જાય એમ કહીને ટાંટિયા તોડાવી નાખીશ. હર્ષવર્ધનસિંહ રાઠોડ, આટલું અભિમાન રૂપિયાનું જ ને? ના, રૂપિયાનો નહીં, સત્યનો. હમણાં તું જ બોલ્યો ને કે દુનિયામાં દરેક વસ્તુની કિંમત હોય છે. હોય છે, પણ સત્યની કોઈ કિંમત નથી હોતી. એનું અભિમાન હોય છે. એ મને છે. જો રૂપિયાનું અભિમાન હોત ને તો 1200 રૂપિયાની વર્દી પહેરીને નાનકડી કેબિનમાં ન બેઠો હોત, કોઈ 5 સ્ટાર હોટલમાં બેઠો. અને એ રાજભા, એક વાત હંમેશા યાદ રાખજો, જે લોકોને સત્યનો અભિમાન હોય છે ને એ લોકોને ક્યારેય ખરીદવાનો પ્રયત્ન ન કરતો, કારણ કે એ લોકો ક્યારે વેચાશે. અન્ડરસ્ટુડ? આઉટ. સત્યનું અભિમાન એમ? યાદ રાખીશ. રાજભા નામ છે અમારું. જાઉં છું. જય સોમનાથ. અરે આ રાજભા ફોન કેમ નથી ઉપાડતો? હા રાજભા, જય માતાજી. હા, જય માતાજી. અરે રાજભા, ફોન ઉપાડતા કેટલી વાર કરવાની? હે, કટકટ બંધ કર અને કામની વાત કર. અરે બહુ મોટા પ્રોબ્લેમમાં ફસાયો છું. વળી પાછું શું થયું? અર્જન્ટ રૂપિયાની જરૂર છે. દીકરીના લગ્ન લીધા છે, માનસીના. આ તો અરે કાલે મળને. અને હા, બહુ વાટ ના જોડાવતો. હા, જોઈશું. જોઈશું? હે, કીધું ને કાલે મળીએ છીએ, મળીને વાત કરીએ છીએ ને. હે, ગાડી લઈ આવ. હલો. એક વાર કીધું ને કાલે મળીને વાત કરીએ છીએ, તો ઓલરેડી માથું ભમી ગયું છે. ભરભો, જય માતાજી. અરે પણ મારે અર્જન્ટ રૂપિયા જો. લે. કોનો ફોન હતો? ફોન એ મારો બહુ જૂનો દોસ્તાર હતો, કોલેજનો, રાજભા. ક્યારનો મને ફોન કરીને કહેતો હતો ક્યાં ઇન્વેસ્ટ કરવું. એટલે એણે કાલે મને મળવા બોલાવ્યો છે. પ્લીઝ કરીને હાથ પગ જોડતો હતો. બોલ. હાથ પગ જોડતો હતો, અને એ પણ ફોનમાં? મારી સાથે વાત કરવા આવો ત્યારે તારી અક્કલને શું ઘાસ ચરવા મોકલી દે છે? હા, અરે ફોન પર પ્લીઝ કરતો હોય એટલે હાથ પગ જ જોડતો કહેવાય. એટલે મેં એને કહ્યું આજે મને નહીં ફાવે, આપણે કાલે મળીએ. કાલે તો તમે અમરબાને ત્યાં માનસીના લગ્નની વાતચીત કરવા જવાના છો. જઈશ ને, એમાં શું? આપણે વચન આપ્યું એટલે આપ્યું. આપણે છીએ ખાનદાની માણસ, એટલે ગામના લોકોનું પણ ધ્યાન રાખવું પડે. હા, એટલે પહેલા રાજમાને ત્યાં જઈશ ને પછી અમરબાને ત્યાં જઈશ. ઘરમાં નહીં વરસાદ ને ગામમાં વેચે પ્રસાદ. આવી ગઈ ગામ બોલીને. હા મમ્મી, થોડું કામ હતું. હાલો. એ હું શું કહું છું, કાલે તમે અમરબાને ત્યાં એકલા ના જતા, આપણી કેસરને હારે લેતા જજો. અમરબાને ત્યાં મારે આવું છે. ડેડી પ્લીઝ, મમ્મી હું પણ જઈશ. અમરબાને ત્યાં. જોકે હું આવી હોત, પણ મારે થોડી તકલીફ છે એટલે મારાથી નહીં અવાય. તો મને એમ કે તમે કેસરને લેતા જાઓ. આમ પણ એક કરતા બે ભલા. ડેડી મને લઈ જાઓ ને, મેં તો હજી સુધી જીજુને જોયા પણ નથી. પ્લીઝ મને લઈ જાઓ ને. મમ્મી હું જઈશ. પ્લીઝ ડેડી, પ્લીઝ. આ જો કેવી રીતે વર્તે છે. હા,
આને લઈ જઈને શું મારે મારું નાક કપાવું છે? હા, નહીં, આને નથી લઈ જવી. ઠીક છે, હું નથી આવતી. પણ મમ્મી, તે બરાબર કહ્યું હતું હો, કે આવા પ્રસંગે ખાનદાની માણસોને ત્યાં એકલું તો ના જ જવાય. એટલે કોઈ સ્ત્રી સાથે હોય તો ત્યાંની સ્ત્રીઓની સાથે વાત કરવામાં થોડી સરળતા રહે. પણ તું તો જઈ નહીં શકે. અને અનેરી દીદી તો પ્રેગ્નન્ટ છે. અને માનસી દીદીને તો કેવી રીતે કહેવાય? એમના તો લગ્ન છે ને. તો રહ્યું કોણ? હું જ રહી. પણ મારે તો નથી આવવાનું ને. આ તો મને થયું કે હું પણ આવી હોત તો મને શીખવા મળતું કે ખાનદાની લોકો સાથે કેવી રીતે વાતો કરવાની, કેવી રીતે ઉઠવા બેસવાનું. પણ હવે નહીં શીખું. વાંધો નહીં, મારે તો નથી આવવાનું ને. ઠીક છે ડેડી. એ તું કાલે મારી સાથે આવજે. એક તો છોકરી ખાનદાની નીકળી મારી. હા, થેન્ક યુ ડેડી, થેન્ક યુ. થેન્ક યુ ડેડી. લે, સરસ તૈયાર થઈને આવજે. છોકરી છે કે વંટોળ્યું? હમણાં એટેક આવી જાત મને. આવડી મોટી પાડા જેવી થઈ છે પણ મસ્તી ઓછી નથી થતી તારી. હમણાં જીવથી જાતું. ઓ મમ્મી, તું પણ જાણે ચોર આવીને તારું ગુપ્ત ધન લૂંટી જવાના હોય ને એવી રીતે ડરી ગઈ તું તો. આપણું તો સોનાના રણમાં કણકીના કણ જેવું છે દીકરા. જો ચોરાઈ આપણે ત્યાં ચોરી કરવા આવે ને તો એની પાસે જે હોય ને ત્યાં ઠાલવીને જ જાય. પેલા ડુંગરના કેસમાં જે હતું એ ન હતું થઈ ગયું. હવે ગણ્યું ગાંઠ્યું જે છે આ જ છે. માનસીના લગ્નમાં આને જ તોડીને કંઈક બનાવશું ને એને પહેરાવશું. સાચું કહું કેશું, મારી તો ઊંઘ જ ઉડી ગઈ છે. કેટલા મોટા ખાનદાનના લોકો છે. ખબર નહીં શું શું કહેશે, શું શું માંગણી મૂકશે. મારો મહાદેવ જાણે. માંગણી શેના કરે? લગ્ન કરવા છે કે બિઝનેસ? કેશું, છોકરીની જાતને જીભ સાચવીને બોલવાનું. જીભમાં હાડકું ના હોય એમ ગમે તેમ નહીં બોલવાનું. એક તો આવતીકાલે છોકરાવાળાને ત્યાં શું થશે એમ વિચારીને મારું મન થાળે નથી પડતું. ને એમાં તું સમજી લેજે કેશું, કાલે છોકરાવાળાને ત્યાં જઈ ને પહેલા વડીલોને પગે લાગવાનું ને આ મોઢું બંધ રાખવાનું. અને જેટલું પૂછે ને એના જવાબ આપજે. મારા સમજે તને. હા મમ્મી, સમજી ગઈ હું. અને એમ પણ તારા સમ થોડી તોડીશું. એ બધું જવા દે. તું એમ કહે કે માનસી દીદીના લગ્નના દાગીના માટે શું કરવાની છે? એ તો મહાદેવને ભરોસે છે બેટા. જે છે એ આટલું જ છે. એમાંથી તો ખાલી માનસીના ઘરેણા જ થશે. મારી કંઠી માળા, બંગડી, બુટ્ટી, મંગળસૂત્ર બધું ગીરવે પડ્યું છે. હવે તો કોઈ લોટરી લાગે તો એ છોડાવી શકે. પાછા તારા ને અનેરીના કપડાઈ કરાવવા પડશે. જમાઈનું માન સાચવવું પડે. ખર્ચો જ ખર્ચો છે બેટા. મમ્મી, તું 1 મિનિટ ઊભી રહે. હું હમણાં જ આવું છું. મમ્મી, આ લે તારી લોટરી. લોટરી? ચેક 30,000 નો? ધીરે બોલ ને. બૂમું કેમ પાડે છે? નિર્મળા ફૂડ્સના એકાઉન્ટમાંથી કાઢ્યો છે. મારી મહેનતની કમાણી. ના ના બેન, તું જ રાખ. તારી મહેનતની કમાણી છે, તારી પાસે સાચો. હું છોકરો હોત તો મારી પાસેથી રૂપિયા લીધા હોત ને.
પણ તો દીકરી છે ને, દીકરી. એવું નથી દીકરા, પણ તારી મહેનતના રૂપિયા છે ને તારા લગ્નમાં વાપરીશું. મારા લગ્ન હજી બહુ વાર છે. અત્યારે માનસી દીદીના લગ્ન છે, પછી આ રાણી સાહેબાના. મમ્મી, મને ખબર છે કે બીજી બધી વાતની બનાવટ કરી શકાય, પણ રૂપિયાની બનાવટ ના કરી શકાય. તું આ વાતની જાણ ડેડીને ના થવા દેતી. તું 1 વર્ષથી આ કામ કરે છે, જાણ થવા દીધી? કેસર, આ તારી પાસે રાખ લે, મારે નથી રાખવો. રાખ તારી પાસે. રાગ ને મેં કીધું ને, મને મારા સમજે. રાગ. એક થાંભલે ઉભેલી દ્વારકા જેવો આધાર છે તમારો, મારી ગુણિયલ દીકરી. તારી ગુણિયલ દીકરી એટલે અનેરી દીદી, તારી સ્વરૂપવાન દીકરી એટલે માનસી દીદી, અને હું તે બે દીકરીઓ પછી આવેલું ટેન્શન છું ને. બહુ જીભ લાંબી છે તારી. બોલ હજી. કેસુ, કેસુ, માર ખાઈશ, માર ખાઈશ. ઊભી રહે, ઊભી રહે. હેઠી ઉતર, હેઠી ઉતર, હેઠી. થાકી ગઈ. નહીં તો શું. મમ્મી, તારે આ પૈસામાંથી જે કરવું એ કર, પણ સૌથી પહેલા ખબર છે શું કર? તારું પેલું જે મંગલસૂત્ર ગીરવે છે ને, એને છોડાવેલા. તું અમારા બધા માટે જે કરે, પણ સૌથી પહેલા તારા શરીર પર દાગીના હોવા જોઈએ. જે ખાણે 3 હીરાને જન્મ આપ્યા હોય એ ખાણ તો સુંદર લાગવી જોઈએ ને. ક્યાંથી આવ્યું આટલું બધું શાણપણ? હા, હેલો, કેટલા ફોન કરવાના તને? હા, કેટલા ફોન કરવાના? ગુજરાતી ના આવડતું હોય તો શીખી લે. कहाँ थे तुम? इधर मेरी जान निकल गई थी, पता है? आई डोंट थिंक सो. मुझे नहीं लगता ये पॉसिबल होगा. हाँ तो कोशिश कर रही हूँ ना मैं. मोहित, ये प्लीज अंडरस्टैंड बोलना बंद कर दो. नहीं होता अब मुझसे अंडरस्टैंड. बस तुम यहाँ पे आ जाओ और ले चलो मुझे अपने साथ. आई मिस यू टू. કેસર કઈ ગેરસમજણ ના કરતી. મને પૂછ્યા વગર મારી લાઈફનો આટલો મહત્વનો નિર્ણય લેવાઈ રહ્યો છે. હું શું કરું? હું તને કહેવાની જ હતી, પણ શું બોલે છે? હું મારું ફેવરેટ સોંગ સાંભળતી હતી ને, ફૂલ વોલ્યુમ પર. આ જો જીજુએ લાવી આપ્યા છે, મસ્ત છે ને, 1 નંબર. તું કઈ કહેતી હતી? હા, કંઈ નહીં. મને યુકેની કંપનીમાંથી જોબ માટે ઓફર આવી છે. બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, પણ આ લગ્ન. તો હવે તે શું નક્કી કર્યું છે? હું શું નક્કી કરી શકવાની? અને આમ પણ આપણા ઘરમાં પપ્પા સિવાય બીજા કોઈને નિર્ણય લેવાનો અધિકાર જ ક્યાં છે? બહુ મોડું થઈ ગયું છે હવે. લગ્ન પણ નક્કી થઈ ગયા છે. દીદી, હું શું કહું છું, તું એકવાર તારા થનારા વર સાથે વાત કરીને જો ને. ના, મને નથી લાગતું એનો પણ કોઈ ફાયદો થશે. અને એમ પણ આપણા બધા જ સપનાઓ પૂરા નથી જ થતા. એવું માનીને જતું કરવાનું. તું આવું કેમ બોલે છે? તું આટલી હોશિયાર છે, વિદેશથી ભણીને આવી છે, અને તું આટલી સારી ઓપોર્ચ્યુનિટી આમ જ જવા દઈશ? કેસર, સાંભળ ને, મારી જોબ વિશે હમણાં ઘરમાં કોઈને કંઈ વાત ના કરતી પ્લીઝ. તને મારા સમજે. ગજવામાં હોય કાણો,
ને તોય કે હું ગામનો રાણો. હું શું કહું છું? આ સવારમાં બેઠા બેઠા શું કરો છો? અમરબાને ત્યાં જવાનો વખત થયો. આપણે છોકરીવાળા છીએ, આમ મોડું કરીએ હાલે? હું નથી જાણતો. એમ નહીં, તમે જાઓ એ પહેલા આપણે વાત કરી લીધી હોય કે શું દેવાનું શું નહીં તો સારું હતું. તમે દેવાના છો? શું દેવાની છે? ના, હા, નકામી સલાહ લેવાની શું મતલબ? વાત શું કરવાની? અરે પહેલી બેઠકે જે માંગે ને એ દેવાની તાકાત છે આ વિક્રમસિંહની. આપણે દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરાવીશું ને કે આખું ગામ જોતું રહી જશે. મમ્મી ગેસ ઉપરથી દૂધ. ઓ ડેડી, તમે હજુ સુધી તૈયાર નથી થયા? આપણે એવો રેડી, બસ ખાલી આના ઉપર કોટ જ પહેરવાનો છે. બનિયાન ઉપર ખાલી કોટ જ પહેરશો? એ તું ગેલી થઈ ગઈ છે તું? હે, બનિયાન પર કોટ નહીં. એ તમે મારા શર્ટ ની ઇસ્ત્રી કરી છે ને? હા, તો પેલા શર્ટ પહેરીશ અને એની ઉપર કોટ પહેરીશ. પણ આપણે આ બધું જેના માટે કરી રહ્યા છીએ એ ફોરેન રિટર્ન માનસી છે ક્યાં? કાલે તમને કીધું તું તો ખરું, એને યુનિવર્સિટી કામ છે એટલે ગઈ છે. હા હા હા, યુનિવર્સિટી શું કામ ગઈ છે? ભણવાનું તો પૂરું થઈ ગયું છે ને? એ તમે જાણો ને એવી આ જાણે. હું તો અભણ છું, મને શું ગતાગમ હોય. હા, બિલકુલ સાચું બોલી તું. સાંભળો, હું શું કહું છું, તમે લોન લઈને માનસીને ફોરેન ભણવા મોકલી પણ એના ભણતરનો કંઈ ઉપયોગ નથી થઈ રહ્યો. એને એકાદ નોકરી કરવા દીધી હોત તો સારું હતું. એ ચૂપ ચૂપ ચૂપ. ડેડી, એ ત્યાં જો બેટા, પહેલી અને છેલ્લી વાર કહું છું આ વાત તમારો મગજમાં ફિટ કરી દેજો. શિવગઢના વિક્રમસિંહનો આ ખાનદાની પરિવાર છે. આ ઘરની સ્ત્રીઓ બહાર પૈસા કમાવા જાય ને એ કોઈ કાળે ચલાવી નહીં લેવાય. છેલ્લી 7 પેઢીથી આ થયું નથી, થવાનું પણ ના. હું તો એટલે કહેતી હતી કે એ ફોરેન ભણીને આવી છે એટલે. તમે કહેવા વાળા કોણ? આપણા ઘરની સ્ત્રીઓ બહાર જઈને પૈસા કમાય એટલો ભિખારી પરિવાર ના થાપડો. આપણા ઘરની સ્ત્રીઓએ ઘરના કામ કરવાના અને મર્યાદામાં રહેવાનું. સમજાણું? ડેડી, ડેડી, અરે વાહ, કેટલી સરસ શાઇન મારે છે તમારી આ લાકડી. ડેડી, તમે આમ હાથમાં પકડી હોય ને એકદમ ખાનદાની માણસ લાગો હો. એમ લાવજો. અમને અરે બાપરે, કેટલા બધા વાગી ગયા. ડેડી, ખાનદાની લોકો આમ કોઈકના ઘરે મોડા જાય તો ચાલે? ના ચાલે. ખાનદાની માણસોએ ટાઈમ સર જ પહોંચવું જોઈએ. હાલે, ગાડી પણ આવી ગઈ. એ તમે મારા શર્ટની ઇસ્ત્રી કરી છે ને? હા, જાઓ બહાર જઈને કોટ લઈને ઉભા રહો. હા, ચલો ઝટ કરો. નિર્મળા, શર્ટ ક્યાં છે? હા. ઓ ડેડી, ચાલો ને. નિર્મળા, ચાલો ને ડેડી. અત્યારે? આ તો કઈ ટાઈમ છે મસાજ કરાવવાનો? એ ઓ, કોટ પહેરાવાનું કહો છો? હા તો એમ બોલો ને, મને કેવી રીતે ખબર પડે? હાલો, હવે જઈએ? હા હાલો. ચાલો. ખાનદાની માણસોએ એક વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે ઉતાવળ કરવી નહીં. અરે ઉભા રહો. વળી પાછું શું થયું? શું નિર્મળા, તમારામાં પણ જરા અક્કલ નથી? આ ખાનદાની માણસોનો ટાઈમ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે
શું એટલી ખબર નથી? કેસર હવે પાછું શું થયું? હવે જઈએ. હા હાલો. ચાલો. હા મહેનત જ નથી તમારામાં. એ ડ્રાઈવર ઇધર આવો. ચાલો ને ડેડી. अभी जो कहता हूं ध्यान से सुनो. मैं वहां उतरूंगा, दरवाजा मैं नहीं खोलूंगा, दरवाजा तुम खोलोगे, समझे? 20 रुपये ज्यादा दूंगा. गिबे 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 गिबे. हेलो. ડેડી બેસો ને. ખાનદાની માણસો આગળ જ બેસતા હોય છે. હાલો. જય સોમનાથ. જય સોમનાથ. થેન્ક યુ. તારી માની જેમ તારો ડિપ્લોમા ખાલી છે? નોકરો માણસોને થેન્ક યુ કરે છે. ડ્રાઈવર ગાડી પાસે જ ઉભો રહે છે.